આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના બોર્ડની પરીક્ષાની તૈયારીઓમાં તંત્ર વ્યસ્ત બન્યું છે. ધોરણ 10માં 37 કેન્દ્રોની 105 બિલ્ડિંગના 937 બ્લોકમાં 26,500 જેટલા વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 કેન્દ્રોની 48 બિલ્ડિંગના 466 બ્લોકમાં 13,000 જેટલા વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રોની 8 બિલ્ડિંગના 75 બ્લોકમાં 1,450 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાની એરણે ચડવાના છે. જે પૈકી 2,100 જેટલા વિદ્યાર્થીઓ GSOS એટલે કે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ બોર્ડ હેઠળ નોંધાયેલા છે. વિશેષ વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાના પરિણામમાં ઉત્તરોત્તર સુધારણા માટે આ વખતે 5 પ્રી બોર્ડ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત 23 ડિસેમ્બરથી થવાની છે. વિદ્યાર્થીઓમાં ખાસ તો લેખનનો મહાવરો વધે અને બોર્ડની પરીક્ષાનો ખરેખરો અનુભવ મળે એ હેતુથી આ પરીક્ષાઓ યોજવામાં આવે છે. તેમજ દુર્ગમ વિસ્તારોમાં જ્યાં શિક્ષકો નથી ત્યાંના બાળકોને તજજ્ઞ શિક્ષકોનો લાભ મળે તે હેતુથી કચેરી દ્વારા છેલ્લા 2 વર્ષથી YouTube ચેનલ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં મુખ્ય વિષયોના તજજ્ઞ અને અનુભવી શિક્ષકો દ્વારા મહત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવનાર છે. ચાલુ વર્ષે SSCના 2 અને HSCનું 1 એમ કુલ 3 વધારાના પરીક્ષા કેન્દ્રોની દરખાસ્ત શિક્ષણ બોર્ડ પાસે કરવામાં આવેલી છે. ધોરણ 10માં ભુજ, નખત્રાણા અને ગાંધીધામ એમ 3 ઝોન, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ભુજ અને ગાંધીધામ ઝોન તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ભુજ ઝોનથી પરીક્ષાઓનું સંચાલન થવાનું છે. તમામ ઝોનમાં ઝોનલ અધિકારીશ્રીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. તમામ કેન્દ્રોની ભૌતિક ચકાસણી પણ પૂર્ણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ CCTV હેઠળ કોઈપણ ભય વિના પરીક્ષા આપે તેવો સજ્જડ બંદોબસ્ત કરવામાં આવેલ છે. પરીક્ષા અગાઉ જિલ્લા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવામાં કોઈ અગવડ ન પડે તે માટે ST તંત્ર સાથે પણ સંકલન સાધવામાં આવેલ છે. માન્ય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ 1 અધિકારીઓની સ્ક્વોડ પણ ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાવ દૂર થાય તે માટે મનોવૈજ્ઞાનિક તજજ્ઞશ્રીના સેમિનારનું પણ આયોજન નજીકના ભવિષ્યમાં થનાર છે. મોટાભાગની સ્કૂલોમાં ધોરણ 10 અને 12ના ફોર્મ્સ ભરાઈ ગયા છે અને હાલ લેટ ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુમાં છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થનાર છે, જેના આવેદનપત્રો હમણાં જ 10 તારીખે ભરવાના પૂર્ણ થયા. પરંતુ હજુ પણ કોઈ વિદ્યાર્થી રહી ગયેલા હોય અને લેટ ફી સાથે એને ભરવું હોય તો 22મી ડિસેમ્બર સુધી એની આપણે લેટ ફી સાથે સ્વીકારીશું આવેદનપત્રો. ખાસ કરીને આપણે દર વર્ષે અમારા 5 ઝોન હોય છે, એ રીતે 5 આપણા ઝોન છે. ટોટલ 55 જેટલા આપણા કેન્દ્રો છે અને 161 જેટલી આપણી બિલ્ડિંગો છે. આ તમામ પરીક્ષાની બિલ્ડિંગ એની ચકાસણી અમે કરી લીધેલી છે. CCTV સહિતની ભૌતિક સુવિધાઓના ચેકલિસ્ટ ભરાઈ ગયા છે. ઝોનલ અધિકારીઓની એમાં નિમણૂક થઈ ગઈ છે. અને ખાસ કરીને આપણે આ ભૌતિક સુવિધાઓ ઉપરાંત જે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સજ્જ કરવા માટેની તૈયારી એની પણ શરૂઆત અમે આજથી જ કરી છે. આજથી YouTube ચેનલ આપણી શરૂ થઈ રહી છે અને YouTube ચેનલના અંદર આપણે વિષય તજજ્ઞોના પાઠ એ દર અઠવાડિયે 2 પાઠ આપણે પ્રસારિત કરીશું. એ ઉપરાંત આપણે દર વર્ષે 3 પ્રી બોર્ડની એક્ઝામ લઈએ છીએ. ચાલુ વર્ષે આપણે 5 પ્રી બોર્ડની એક્ઝામ લઈશું. એનો પ્રથમ તબક્કો 23મી ડિસેમ્બરથી શરૂ થશે. ડિસેમ્બર માસના અંદર 1, જાન્યુઆરીના અંદર 3 અને ફેબ્રુઆરીના અંદર એ આપણે 1 પ્રી બોર્ડ એક્ઝામ મળી અને કુલ 5 પ્રી બોર્ડ એક્ઝામ લઈશું. ગત વર્ષના અનુભવો મુજબ આપણે વિદ્યાર્થીઓનો અને વાલીઓનો જિલ્લા કક્ષાનો વર્કશોપ પણ આપણે રાખીશું, જેના અંદર વિષય તજજ્ઞો એમને ટિપ્સ આપશે. માન્ય પ્રદીપાનંદજીનું પણ અમે અહીંથી અમને આહવાન કરીશું, એટલે એ પણ આપણને બાળકોનું માર્ગદર્શન આપશે. ખાસ કરીને માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા પણ પરીક્ષા પે ચર્ચા એ કાર્યક્રમનું નોમિનેશન અત્યારે ચાલુ છે, એટલે એ પણ આપણે કાર્યક્રમ કરીશું. અને ખાસ આ વખતે આપણે જે મનોવૈજ્ઞાનિક રીતે બાળકો મજબૂત થાય અને એને કોઈ પણ પ્રકારનો ખરાબ વિચાર પરીક્ષા વિશે ન આવે
એ માટે આપણે યુનિવર્સિટી વિભાગ, એનો મનોવિજ્ઞાન વિભાગ અને જે માનસિક રોગો માટેના જે આપણા ડૉક્ટરોની ટીમ, એનો અમે સંપર્ક કર્યો છે. એ વિદ્યાર્થીઓ માટે 24 કલાક એ આપણે ટોલ ફ્રી નંબર રાખીશું અને એના અંદર એ લોકો માર્ગદર્શન આપશે. ખાસ કરીને જે રિઝલ્ટ જે સ્કૂલોનું નબળું હતું એ લોકોનો પણ અમે વર્કશોપનું એક આયોજન કરેલું છે. 30% નીચે એક પણ શાળા નથી, પરંતુ 50% નીચે થોડીક સ્કૂલો છે, એનો વર્કશોપ પણ અમે રાખેલો છે. અને ખાસ કરીને આપણે વિદ્યાર્થીઓનો વાલીઓ એને આપણે સંદેશ અહીંથી આપીએ છીએ કે ખૂબ સુંદર મજાની આપણે તૈયારી કરીએ અને આપણે ચોરીના અંદર પણ છેલ્લા 3 વર્ષથી આપણું નહિવત પ્રમાણ છે, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા સિવાય વિદ્યાર્થીઓ તૈયારી કરશે તો કચ્છનું પરિણામ જેમ દર વર્ષે સારું મળે છે એ જ રીતે આપણું સારું પરિણામ મળશે. ચાલુ વર્ષે જેમ દર વર્ષે જેલના કેદીઓને આપણે પરીક્ષા અપાવીએ છીએ, ચાલુ વર્ષે આપણે ગળપાદર જેલના એક કેદી આ વખતે પરીક્ષા આપશે. અને ખાસ કરીને ગઢશીસા અને આજુબાજુના વિસ્તારના અંદર એ લોકોએ નવા કેન્દ્રની માગણી કરી હતી, એટલે ગઢશીસા આપણે ધોરણ 12 માટેનું આ વખતે નવું કેન્દ્ર આપણે આપી રહ્યા છીએ.